નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર ટોપિક જે છે એની અંદર આપણે જુદા જુદા પ્રકારના લગભગ 4 જેટલા પ્રશ્નો સમજી ગયા અને એની અંદર આપણે જે 2 સૂત્ર મેળવ્યા, આર્હેનિયસ સમીકરણ અને ત્યાર પછી આર્હેનિયસ સમીકરણની મદદથી જ જુદા જુદા તાપમાને વેગ અચળાંક શોધવાનું સૂત્ર, બંનેનો આપણે કોયડાની અંદર ઉપયોગ કરી અને કેવા પ્રકારના દાખલા પૂછી શકાય એ પણ આપણે જોયું. ત્યાર પછી તમારી જે થિયરી છે 2 માર્કમાં લગભગ આવી શકે એવી પ્રક્રિયા વેગ પર ઉદ્દીપકની અસર સમજાવો. હવે આ જે થિયરી છે એવી જ આપણે તાપમાનની અસર આધારિત પણ તમને પૂછાય તો તમારે આની અંદર ઉદ્દીપકની જગ્યાએ તાપમાનના વધારાથી જે ઘટના અહીંયા ઉદ્દીપકની હાજરીમાં બને છે એ તમે દર્શાવી શકો છો. આ હું તમને એક વધારાનો પ્રશ્ન કહું છું, બુકમાં નથી પરંતુ એના જેવો જ છે એટલા માટે મેં તમને ખાલી ખ્યાલ આપ્યો. તો આપણે અત્યારે ઉદ્દીપકની અસર પ્રક્રિયા વેગ પર કેવી થાય છે એને સમજવાનું છે. 11મા ધોરણમાં પણ આપણે જોઈ ગયા છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે ઉદ્દીપકની હાજરીમાં કરો તો ઉદ્દીપક છે એ પોતે પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, પરંતુ પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવી અને પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય ઘટાડે છે. આટલું આપણને ખ્યાલ છે. તો એ આધારે અહીંયા તમારે હવે જે લખાણ લખવાનું છે, તો પહેલા ઉદ્દીપક કોને કહેવાય એની વાત કરી તો કે ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાના કાયમી રાસાયણિક ફેરફાર પામ્યા વિના પ્રક્રિયા વેગ વધારે છે. પોતાનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર અનુભવ્યા વગર એ પ્રક્રિયાના વેગને વધારવાનું કામ કરનારો પદાર્થ છે. ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય. મધ્યવર્તી સંકીર્ણ જે આપણે SN2 પ્રક્રિયા જે છે એમાં જોઈ ગયા તે આધારિત જ છે. આની અંદર પણ આપણે આગળ શબ્દ વાપર્યો છે. તો એ જે મધ્યવર્તી સંકીર્ણનો સિદ્ધાંત છે એ આધારે એનું કાર્ય અહીંયા સમજાવેલું છે કે જેમાં ઉદ્દીપક પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ રચે. જેવી રીતે આપણે આગલા ટોપિકમાં સક્રિયકૃત સંકીર્ણ જોયો, એ પણ પ્રક્રિયકના 2 અણુઓ વચ્ચે અતિ અલ્પજીવી એક નિર્બળ બંધ ધરાવતો અણુ રચે છે. એવું આ પણ તમારું ઉદ્દીપક છે એ પ્રક્રિયકના અણુઓ સાથે ક્ષણિક બંધ રચે છે, જેને આપણે મધ્યવર્તી સંકીર્ણના સ્વરૂપે ઓળખીએ છીએ. અને આ ક્ષણિક બંધ ધરાવતો તમારો મધ્યવર્તી સંકીર્ણ છે તરત જ પાછો વિઘટન પામે, એટલે એ બંધ તૂટે અને તેમાંથી પછી તમને નિપજ પ્રાપ્ત થાય. તો એ તમને કહ્યું કે જે વિઘટન પામી નિપજો તથા ઉદ્દીપક આપે છે. એટલે નિપજ તો પ્રાપ્ત થવાની જ છે અને ઉદ્દીપક પાછો પોતાના મૂળ સ્વરૂપમાં જે છે એ પાછો પ્રાપ્ત થશે. અને એટલા માટે જ તમને વાક્ય શરૂઆતમાં લખ્યું કે એ પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર પામ્યા વિના પ્રક્રિયા વેગને વધારે છે. અને આ જે વસ્તુ છે એ હજુ આપણું જે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન આપણે જે ભણીશું એમાં તમને બહુ વધારે સારી રીતે સ્પષ્ટ થશે. આનું ઉદાહરણ પણ અહીંયા આપ્યું. KClO3 એની MnO2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી તમને KCl અને ઓક્સિજન વાયુ મળે છે. સંતુલિત સમીકરણમાં 2KClO3, MnO2 ઉદ્દીપકની હાજરીમાં તમને 2KCl + 3O2 નિપજ પ્રાપ્ત થાય છે. હવે જે અગત્યનું છે અહીંથી છે, એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ પૂરી પાડે છે. એટલે કે આ જ પ્રક્રિયા તમે MnO2 ની ગેરહાજરીમાં જો કરો તો એનો જે માર્ગ હશે, એની જે ક્રિયાવિધિ હશે, ધારો કે આપણે આ ડાર્ક જે તમારો વક્ર ભાગ છે એ ઉદ્દીપકની ગેરહાજરીમાં ઉદ્દીપક વગર થતી પ્રક્રિયા છે એનો માર્ગ બતાવ્યો છે એવું સમજો. અને ત્યાર પછી આ તૂટક રેખાવાળો જે તમારો ભાગ છે એ આપણો MnO2 ની હાજરીમાં થતી પ્રક્રિયા તમે જો સમજો તો તમે જોઈ શકો છો કે બંનેના તમારા જે માર્ગ છે ઉદ્દીપક વગર અને ઉદ્દીપકની હાજરીમાં તમારા અલગ અલગ મળે છે. તો એ આધારે તમને કહ્યું છે કે ભાઈ ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ પૂરી પાડે છે, જેમાં સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરે છે, જેથી સ્થિતિજ ઉર્જા અંતરાયને ઘટાડે છે. હવે અહીંયા આ
તમારો ઉદ્દીપક વગરની જે પ્રક્રિયાનો પથ છે એના માટે અહીંયા તમારો સક્રિયકૃત સંકીર્ણ મધ્યવર્તી સંયોજન નહીં બનવાનો. આ પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણ સ્થિતિજ ઉર્જાનો તફાવત, જેને આપણે સક્રિયકરણ ઉર્જા ઈએ કહીએ. તો ઉદ્દીપકની ગેરહાજરીમાં તમને જે ઈએનું મૂલ્ય મળે છે એની કમ્પેરિઝનમાં ઉદ્દીપકની હાજરીમાં તમને જે ઈએનું મૂલ્ય મળશે એ ઓછું છે, એટલે ઘટ્યો. ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે એવું અહીંયા સીધું સમજી શકાય. એટલે વાક્ય લખ્યું, જેમાં સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરે છે જેથી સ્થિતિજ ઉર્જા અંતરાયને ઘટાડે છે. તો તમારી સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય પણ તમારું સક્રિયકરણ ઉર્જા ઘટવાથી સ્થિતિજ ઉર્જાનો જે તમારો તફાવત છે એનું મૂલ્ય પણ ઘટે, જે તમને અહીંયા બે લીટી વડે દર્શાવ્યું. ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઉર્જા અને ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઉર્જા. તો એ વાક્ય તમારા આકૃતિને આધારે તમે સમજો તો અહીં તમને આ બંને વાક્ય સ્પષ્ટ થાય છે. સાથે સાથે આર્હેનિયસ સમીકરણ k બરાબર a ઇન્ટુ e−ea/rt, એ જે તમારું સૂત્ર છે અથવા સમીકરણ છે એ સમીકરણ પરથી પણ સ્પષ્ટ થાય છે કે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી, કારણ કે -ea છે, તેટલો પ્રક્રિયા વેગ વધુ ઝડપી. તો અહીંયા તમારે આ જે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટ્યું આલેખ પરથી એ દર્શાવે છે કે તમારા ઈએનું મૂલ્ય ઓછું થાય એટલો તમારો પ્રક્રિયાનો વેગ ઝડપી બને છે, જે તમે આલેખ પરથી પણ સમજી શકો છો અને આર્હેનિયસ સમીકરણને આધારે પણ એ સ્પષ્ટ થાય છે. ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધુ જથ્થાને ઉદ્દીપિત કરી શકે છે, પણ તે મુક્ત ઉર્જામાં ફેરફાર કરતો નથી. એટલે ઉદ્દીપકની હાજરીમાં કે ઉદ્દીપકની ગેરહાજરીમાં ડેલ્ટા જીના મૂલ્યમાં તમારો જે ફેરફાર છે એમાં કંઈ બદલાવ નહીં આવે, પરંતુ ઉદ્દીપક છે એનું પ્રમાણ આપણે ઓછું લઈએ છીએ કારણ કે એ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી એટલા માટે, પરંતુ એ પ્રક્રિયકોના વધુ જથ્થાને ઉદ્દીપિત કરે, એટલે કે પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રેરિત કરે. પણ એનો મતલબ એવો નથી કે ઉદ્દીપકની ગેરહાજરીમાં ઓછા પ્રમાણમાં પ્રક્રિયકોએ ભાગ લીધો અને ઉદ્દીપકની હાજરીમાં વધુ પ્રમાણમાં પ્રક્રિયકોએ ભાગ લીધો તો એને કારણે ડેલ્ટા જીના મૂલ્યમાં પણ ફેરફાર થાય. તો એ આધારે લખ્યું છે કે ઉદ્દીપકનો ઓછો જથ્થો પ્રક્રિયકોના વધુ જથ્થાને ઉદ્દીપિત કરે છે, પણ તે ડેલ્ટા જીમાં ફેરફાર કરતો નથી. તે માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને જ ઉદ્દીપિત કરે છે. જે પ્રક્રિયા આપમેળે થતી હોય, એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ મળતું હોય તેવી પ્રક્રિયાઓ માટે જ ઉદ્દીપક તમારો છે એ તેને ઉદ્દીપિત કરવાનું કામ, એટલે કે વેગ વધારવાનું કામ કરે છે. સાથે સાથે ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલતો નથી. એની હાજરીમાં તમને કેનું મૂલ્ય એની ગેરહાજરીમાં જે મળતું હશે તે જ મળશે. આ આપણે 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં જોઈ ગયા છે. પણ સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઝડપી બનાવતા તે વહેલો મેળવી શકાય છે. તો આ બધી બાબતો તમારે છે એ પ્રક્રિયા વેગ પર ઉદ્દીપકની અસર સમજાવો, એમાં અગત્યનું આ જ લખવાનું છે. તમે એક વાક્યની અંદર ઉદ્દીપક શું છે એને સમજાવો છો તો કે ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર પામ્યા વિના પ્રક્રિયાનો વેગ વધારે છે, જે મધ્યવર્તી સંકીર્ણના સિદ્ધાંતને આધારે તેની ક્રિયાવિધિ અથવા કાર્યને સમજાવી શકાય અથવા તો સમજાવે છે. પછી તમે કોઈ એક ઉદાહરણ આપી અને આલેખના અનુસંધાનમાં જે અગત્યનું છે આપણા અહીંથી વાક્યો છે કે ભાઈ એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ અથવા ક્રિયાવિધિ પૂરી પાડે છે, જેમાં સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરે છે, જેથી સ્થિતિજ ઉર્જાનો અંતરાય એટલે કે જે તફાવત છે એ પણ તમારો ઘટે છે. આર્હેનિયસ સમીકરણ દ્વારા પણ સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી તેટલો પ્રક્રિયા વેગ વધુ ઝડપી થાય એ સ્પષ્ટ થાય છે. અને એની સાથે સાથે ઉદ્દીપકનું ઓછું પ્રમાણ વધુ પ્રક્રિયકોના જથ્થાને ઉદ્દીપિત કરે છે, પરંતુ મુક્ત ઉર્જાના ફેરફારમાં ફેરફાર કરતો નથી. એટલે ડેલ્ટા જી એટલે ફેરફાર શબ્દ એટલા માટે 2 વાર વાપર્યો મેં, એટલે ડેલ્ટા જી લખ્યો. ડેલ્ટા જીમાં ફેરફાર કરતો નથી.
સાથે સાથે તે સ્વયંભૂ થતી પ્રક્રિયાઓ છે તેને જ ઉદ્દીપિત કરે છે. અને છેલ્લે કે ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલતો નથી, પરંતુ સંતુલન સ્થાપવાનો સમય ઘટાડી અને તે વહેલો મેળવી શકાય છે, એટલે કે ઝડપથી પ્રાપ્ત કરી શકાય એટલું એનું કાર્ય છે. તો આ તમારી 2 માર્કની થિયરી થઈ. તમને આ જ વસ્તુ ધારો કે ઉદ્દીપકને બદલે તાપમાનથી પૂછાય તો એની અંદર પણ આ જ બાબત આવવાની કે ભાઈ તાપમાન વધવાથી જે પ્રક્રિયકના અણુઓ તમારા ભાગ નતા ભજવતા એ પણ હવે ગતિજ ઉર્જા અનુભવે છે, અથડામણ અથવા સંઘાત અનુભવી ઝડપથી પ્રક્રિયામાં ભાગ ભજવી પ્રક્રિયાનો વેગ વધારે છે. એ તમારો અલગ પ્રશ્ન થાય, પણ આ આપણી 2 માર્કના સંદર્ભમાં તમને પૂછાય છે, તમારે આ વસ્તુ લખવાની રહેશે. ત્યાર પછી આપણી એક 4 માર્કની બીજી થિયરી છે, અને એ છે તમારી રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત સમજાવો. અથવા તો અથડામણનો સિદ્ધાંત પણ કહેવાય. સંઘાતનો મતલબ અથડામણ જ છે. રાસાયણિક પ્રક્રિયાનો અથડામણનો સિદ્ધાંત સમજાવો, અથવા સીધો અથડામણનો સિદ્ધાંત અથવા સંઘાત સિદ્ધાંત સમજાવો 4 માર્કમાં પૂછાય છે. તો એની અંદર આપણે શું લખવાનું છે તે જુઓ. શરૂઆત તમારી આ સિદ્ધાંત છે કોણે આપ્યો અને શાની સમજૂતી આપે છે એ તમારી એક સામાન્ય જાણકારી આપેલી છે કે ભાઈ સંઘાત સિદ્ધાંત જે છે એ મેક્સ ટોટ્સ અને વિલિયમ લુઇસે વિકસાવેલો છે. તે પ્રક્રિયાની ઉર્જીય અને ક્રિયાવિધીય બાબતોને વધુ ઊંડાણમાં સમજાવે છે. એટલે પ્રક્રિયા જે પણ છે એ પ્રક્રિયાના ઉર્જા સંબંધિત અને તેની ક્રિયાવિધિ જે એનો ભાગ છે એ ક્રિયાવિધિની બાબતમાં એને વધુ ઊંડાણની અંદર એને સમજૂતી આપે છે. અને આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત તમારો વાયુઓની ગતિજ ઉર્જા ઉપર પણ આધારિત છે. આ તમારી સામાન્ય જાણકારી છે. અગત્યના જે હવે આપણું લખાણ ચાલુ થાય છે અહીંથી છે. એટલે તમને હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન આવે તો એમાં તમારા 3 મુદ્દા એને રિલેટેડ થયા કે ભાઈ સંઘાતનો સિદ્ધાંત કોણે આપ્યો, તો મેક્સ ટોટ્સ અને વિલિયમ લુઇસે આપ્યો છે. આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત કઈ બાબતને વધુ ઊંડાણમાં સમજાવે છે, તો ઉર્જીય અને ક્રિયાવિધીય બાબતોને, પ્રક્રિયાની ઉર્જીય અને ક્રિયાવિધિક બાબતોને ઊંડાણમાં સમજાવે છે. અને તે કયા સિદ્ધાંત પર અથવા તો વાયુઓની ગતિજ ઉર્જા ઉપર તે આધારિત છે. તો એ પણ આપણે 11મા ધોરણમાં વાયુઓની ગતિજ ઉર્જા એ આપણે થિયરી આખી ભણી ગયા છે. તો હવે આપણે જે લખાણ જે છે મુખ્ય તમારું એ અહીંથી શરૂ થાય. આ સિદ્ધાંત મુજબ પ્રક્રિયક અણુઓ સખત ગોળાઓ તરીકે ગણ્યા છે. તો સંઘાતના સિદ્ધાંતમાં પ્રક્રિયામાં ભાગ ભજવતા જે અણુઓ છે એ અણુઓને સખત ગોળા સ્વરૂપે કલ્પવામાં આવ્યા છે, અથવા તો એને સખત ગોળા તરીકે ગણવામાં આવ્યા છે. અને તે અણુઓ અથડાય તો પ્રક્રિયા થવાની અભિધારણા કરી છે. એટલે કે આ પ્રક્રિયકના અણુઓ કે જેને સખત ગોળા સ્વરૂપે વર્ણવ્યા છે તે જ્યારે અથડાય ત્યારે જ પ્રક્રિયા તમારી છે એ પૂર્ણ થાય અથવા તો શક્ય બને એવું સમજાવેલું છે. એટલે અથડામણના સિદ્ધાંતમાં પ્રક્રિયકના અણુઓને સખત ગોળા સ્વરૂપે કલ્પી અને તે અથડાવાથી પ્રક્રિયા થાય છે એવું તેની અંદર ધારવામાં આવેલું છે. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ કેપિટલ ઝેડ કહે છે. તો તમારા માટે એક શબ્દ આવ્યો એટલે સંઘાતના સિદ્ધાંતમાં અહીંયા આપણે સંઘાત આવૃત્તિ આ જે શબ્દ છે એ શબ્દને સમજવાનો છે. એટલે તમને સીધી એની વ્યાખ્યા સાથે જ અહીંયા એને ઓળખાણ કરાવી દીધી કે ભાઈ સંઘાત આવૃત્તિ શું છે. તો કે તમારી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જેટલા પણ તમારા ઘટકો ભાગ ભજવે છે એ મિશ્રણ સ્વરૂપે છે. તો પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાત પામતા તમારા જે અણુઓની સંખ્યા છે, ઘટકોની સંખ્યા છે, સ્પીસીસની સંખ્યા છે એને સંઘાત આવૃત્તિ ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. તો સંઘાત આવૃત્તિ કોને કહેવાય આ તમારે લખવાનું. શરૂઆત તમારી અગત્યના મુદ્દા અહીંથી શરૂ થાય છે કે આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયકના અણુઓને સખત ગોળા તરીકે ગણ્યા છે અને તે અણુઓ અથડાય
તો જ પ્રક્રિયા થવાની અભિધારણા કરી છે. એટલે તો જ પ્રક્રિયા શક્ય બને એવું એની અંદર કલ્પવામાં આવેલું છે. અને એની સાથે સાથે સંઘાત આવૃત્તિ, તો એની વ્યાખ્યા લખો. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ ઝેડ કહે છે. હવે પ્રક્રિયા વેગને અસર કરતું બીજું પરિબળ, તો આ એક તમારું સંઘાત આવૃત્તિ એક પરિબળ થયું. બીજું પરિબળ તો એ સક્રિયકરણ ઉર્જા ઈએ છે, જે આપણે આગળ જોઈ ગયા છે. તો એનો મતલબ અત્યારે તમને પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળોના સંદર્ભમાં સંઘાતના સિદ્ધાંતની અંદર પહેલું એક પરિબળ તમને છે એ સંઘાત આવૃત્તિ, એને સમજાવ્યું, અને બીજું સક્રિયકરણ ઉર્જા, એની વાત કરી. હવે આપણને ઉદાહરણ આપ્યું છે કે ધારો કે A+B=C આ એક પ્રક્રિયા છે અને એનો જે વેગ છે હવે આપણે સંઘાત આવૃત્તિના સંદર્ભમાં આપણે સમજાવવાનો છે, અથવા તો સંઘાત સિદ્ધાંત આધારે સમજાવવાનો છે. તો પ્રક્રિયા વેગ બરાબર ZAB × e−EA/RT આ તમને સમીકરણ મળે છે. તો અહીંયા જુઓ, હવે વેગ બરાબર ZAB × e−EA/RT. તમે આ સૂત્ર જો તમારી નજર સમક્ષ આવે એટલે તમને તરત જ કે સાહેબ આમાં આ ZAB ને જગ્યાએ તમે એ મૂકો તો આ તો આરએનએસ સમીકરણ થઈ જાય. અને વાત સાચી છે, આ જે સમીકરણ છે તમારું, જે આપણે સંઘાત સિદ્ધાંતના આધારે સંઘાત આવૃત્તિને રજૂ કરવા માટેનો આ એક તમારું સમીકરણ છે અથવા સંબંધ છે, જે તમારા પ્રક્રિયા વેગ આધારિત તમે દર્શાવ્યું છે. અને આવું જ આરએનએસ સમીકરણ પણ છે, જેમાં તમે અહીંયા લખો છો કે બરાબર, તો આ વેગના સંદર્ભમાં આપણે જઈએ છીએ તો કે બરાબર A × e−EA/RT સમીકરણ તમે લખેલું જ છે. અને એટલા માટે જ અહીંયા પણ એની સરખામણી આગળ આવે જ છે. પહેલા ZAB શું છે એ સ્પષ્ટ કર્યું કે જ્યાં ZAB એ પ્રક્રિયક A અને B ની અથડામણ અથવા સંઘાત આવૃત્તિ છે, કારણ કે આપણે એ જ વસ્તુ અહીં બતાવવાની છે. અને e−EA/RT આ તમારું જે પદ ગણો, અવયવ ગણો, ભાગ ગણો, એ EA કરતા વધુ કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. e−EA/RT એ અથડામણ અનુભવતા અથવા ઉર્જા ધરાવતા અણુઓના અંશને રજૂ કરે છે. તો આપણો જે કોઈ પણ આમાં પ્રક્રિયા લઈ શકાય, A+B=C પ્રક્રિયા આધારિત તમે એનો વેગ દર્શાવ્યો, વેગ બરાબર ZAB × e−EA/RT, જેમાં ZAB એ પ્રક્રિયક A અને જે B છે એની અથડામણ અથવા સંઘાત આવૃત્તિ છે. અને e−EA/RT જે છે એ સક્રિયકરણ ઉર્જા કરતા વધુ અથવા ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ રજૂ કરે છે. હવે આ જ સમીકરણ જે છે એ સમીકરણને મેં આપણે વાત કરી તે પ્રમાણે આરએનએસ સમીકરણ સાથે તમે સરખાવો તો માત્ર અહીંયા તમારે ZAB ની જગ્યાએ ત્યાં A આવે, એટલે એનો મતલબ એવો થાય કે આરએનએસ સમીકરણનો આપણો આરએનએસ અવયવ A અને અહીંયા તમારો આવૃત્તિ સંઘાત આવૃત્તિ Z એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે એવું કહી શકાય. અથવા તો સમીકરણમાં એ બે જ પદો તમારા એવા છે કે જે અલગ પડે છે, અને અલગ પડે છે એટલે એનો મતલબ કે બંને એકબીજા સાથે સંબંધિત છે, સંબંધ ધરાવે છે એવું કહી શકાય. તો આટલું સ્વાભાવિક રીતે તમે લખી શકો. અથડામણ અથવા સંઘાતના સિદ્ધાંતને આધારે પ્રક્રિયકના અણુઓને સખત ગોળા તરીકે વર્ણવ્યા અને તે એકબીજા સાથે સંઘાત અનુભવે તો જ પ્રક્રિયા થાય એવી અભિધારણા રજૂ કરી છે. સાથે સાથે તમને સંઘાત આવૃત્તિ, તો કે પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાત અનુભવતા અણુઓની સંખ્યા, એટલે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ Z કહેવાય. પ્રક્રિયા વેગને અસર કરતું બીજું પરિબળ સક્રિયકરણ ઉર્જા ગણી. પ્રક્રિયા A+B=C માટે પ્રક્રિયા વેગ બરાબર ZAB × e−EA/RT જે સમીકરણ છે, જેમાં ZAB એ પ્રક્રિયક A અને B ની અથડામણ અથવા તો સંઘાત આવૃત્તિ છે અને e−EA/RT એ સક્રિયકરણ ઉર્જા EA કરતા વધુ કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. અને આ સમીકરણને આરએનએસ સમીકરણ સાથે સરખાવો તો આરએનએસ સમીકરણમાં A અને આ સમીકરણનો ZAB બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે એવું કહી શકાય. હવે આપણું આ જે સમીકરણ છે એ સમીકરણ સામાન્ય રીતે સરળ અથવા સીધી જે તમારી રાસાયણિક પ્રક્રિયાઓ છે
એટલે તમને એને બદલે શબ્દ વાપરો સાદા અણુઓ ધરાવતી પ્રક્રિયાઓ, જે સરળ સીધી છે એવી પ્રક્રિયાઓના વેગ અચળાંકને સરળતાથી નક્કી કરવા માટે અનુકૂળ છે, અથવા આ સમીકરણની મદદથી તમે સરળ અથવા સીધી પ્રક્રિયાઓ છે એનો વેગ અચળાંક સરળતાથી નક્કી કરી શકો છો, મેળવી શકો છો. પરંતુ એને બદલે સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાઓ હોય, એટલે એના સંદર્ભમાં લખ્યું સંકીર્ણ અણુઓ માટે વિકલન, એટલે આ જે પ્રક્રિયાઓ છે તમારી એને આધારિત સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાઓના સંદર્ભમાં તમારે જો વેગ અચળાંક મેળવવો હોય તો એની અંદર વિચલન જોવા મળે છે. એટલે એમાં જુદાપણું, આપણે જે ધાર્યું છે એના કરતાં અલગ પણ પરિણામ મળી શકે એવું જોવા મળે છે, જેનું કારણ અણુઓના બધા જ સંઘાત નિપજનું નિર્માણ કરતા નથી. આપણે અત્યારે સંઘાતનો સિદ્ધાંત જોઈએ છે, જેમાં સિદ્ધાંતની અંદર મુખ્ય તમારી શરત એ જ છે કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જ જોઈએ, અથડામણ થવી જ જોઈએ, તો જ પ્રક્રિયા થાય. અને એના અનુસંધાનમાં જ્યારે તમારી સીધી અથવા સરળ પ્રક્રિયાઓ છે તો એ તમારા આ સિદ્ધાંતને આધારે તમે એનો વેગ અચળાંક સરળતાથી મેળવી શકો છો. પરંતુ સંકીર્ણ પ્રક્રિયાઓ, જટિલ પ્રક્રિયાઓ જે છે તેના સંદર્ભમાં તમે જ્યારે વેગ અચળાંકનું મૂલ્ય મેળવવા જાઓ છો તો એમાં તમને વિચલન જોવા મળે છે, જેના પાછળનું કારણ સ્પષ્ટ કર્યું કે અહીંયા અણુઓના બધા જ સંઘાત, અથડામણ થાય છે અણુઓની બરાબર છે, પરંતુ એ બધી જ અથડામણ નિપજનું નિર્માણ કરતી નથી. જરૂરી નથી કે અથડામણ થાય એટલે તમને નિપજ મળે ને મળે જ. કેવી રીતે એ હવે આપણે સમજીએ. તો પહેલા તો આપણને ખબર છે કે અથડામણ એટલે કે સંઘાત થવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતી ગતિ ઉર્જા હોવી જોઈએ. અને આવી ગતિ ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓ જ્યારે એકબીજાએ નજીક આવે તો એમાં અથડામણ શક્ય બને. અથડામણ થઈ એટલે નિપજ બની જ જાય એવું જરૂરી નથી, કારણ કે સંઘાતની સાથે સાથે યોગ્ય દિશામાંથી અથડામણ થવી પણ જરૂરી છે. જેટલી જરૂરી સંઘાતની છે એટલી જ જરૂરી યોગ્ય દિશામાં એમનું સંઘાત, એ અગત્યનું છે. અને એટલા માટે અહીં લખ્યું કે જે સંઘાતમાં અણુઓ પૂરતી ગતિજ ઉર્જા અને યોગ્ય દિક વિન્યાસ સાથે સંઘાત પામે તો પ્રક્રિયા કરતા અણુઓ વચ્ચેના બંધ તૂટી નવા બંધ રચાઈને નિપજ બને છે, જેને અસરકારક સંઘાત કહે છે. એટલે અસરકારક સંઘાત થશે તો પ્રક્રિયા પરિણમશે, તો પ્રક્રિયકમાંથી નિપજ મળશે. એ તમને સંઘાતનો સિદ્ધાંત કહે છે. માત્ર અને માત્ર સંઘાત થવો નહીં, અસરકારક સંઘાત થવો જોઈએ. અને અસરકારક સંઘાત કોને કહેવાય? તો કે પ્રક્રિયકના અણુઓ પાસે સંઘાત થવા માટે પૂરતી ગતિ ઉર્જા અને સાથે સાથે યોગ્ય દિક વિન્યાસ, એટલે યોગ્ય દિશાથી અથડામણ, યોગ્ય દિક વિન્યાસથી સંઘાત. યોગ્ય દિક વિન્યાસથી સંઘાત થશે તો અને તો જ તમને એમાંથી નિપજ પ્રાપ્ત થશે. આવી અથડામણ, એને અસરકારક અથડામણ કીધી. અને એનું તમને બુકમાં ઉદાહરણ આપ્યું છે બ્રોમોમિથેનની OH- આયન સાથેની પ્રક્રિયા, જેમાં આપણે મિથેનોલ બનાવીએ છીએ. તો એની અંદર જુઓ, પહેલામાં તમને અયોગ્ય દિક વિન્યાસમાં આ OH તમારો બીઆરની બાજુથી જ એની સાથે જોડાવાનો પ્રયત્ન કરે. તો સ્વાભાવિક છે કે બીઆર તમારો છે એના જેવો જ ગુણધર્મ OH- નો પણ છે, બંને તમારા કેન્દ્રાનુરાગી છે. તો સ્વાભાવિક છે કે અહીંથી બીઆર છે એ OH ને પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે અવકાશ આપે નહીં, તેથી પ્રક્રિયા થઈ નહીં, નિપજ મળતી નથી. અયોગ્ય દિક વિન્યાસમાં OH બીઆર બાજુથી જોડાવાનો પ્રયત્ન કરે છે એટલે, પરંતુ એની જગ્યાએ આ જ OH તમારો છે એ બીઆરની તદ્દન વિરુદ્ધ બાજુથી જોડાય તો યોગ્ય દિક વિન્યાસ થયો. અને એને કારણે તમારા મધ્યવર્તી સંયોજન બન્યા પછી બીઆર છૂટો પડી અને OH પોતાનું સ્થાન લઈ અને તમને મિથેનોલ પ્રાપ્ત થાય, બીઆર- છૂટો પડે. આ આપણે 10મા ચેપ્ટરમાં ભણ્યા છે, એટલે તમને આ સ્પષ્ટ છે. તો આ તમારી બુકનું જ 10મા ચેપ્ટરનું ઉદાહરણ સ્વરૂપે સમજાવેલું છે. એની જગ્યાએ તમે આ પ્રકારનું ઉદાહરણ પણ બેમાંથી કોઈ એક જ સમજાવવાનું છે, બંને સમજાવવાની જરૂર નથી. બીજામાં મેં HIના વિઘટનની પ્રક્રિયાને સમજાવી છે, જેમાં 2 મોલ HIના અણુઓ છે અને બંને જ્યારે એકબીજા સાથે અથડાય
તો અત્યારે અયોગ્ય દિક વિન્યાસમાં બંને HI અણુઓના સંઘાત જે થયા એમાં દિક વિન્યાસ તમારો જુઓ, પહેલા અણુનો HI તમારો છે, એમાં બીજા અણુનો IH તમારો છે, એમાં અથડામણ અને જોડાણ થાય. એટલે હવે જ્યારે આ જૂના બંધ તૂટે અને નવા બંધ બને તો ફરી તમને શું મળે? HI નું HI. એટલે આપણે 2HI માંથી 2HI જ બન્યા, તો નીપજ મળતી નથી એવું સ્પષ્ટ થાય. તો અયોગ્ય દિક વિન્યાસથી આમાં પણ નીપજ પ્રાપ્ત થતી નથી, પરંતુ એની જગ્યાએ આમાં દિક વિન્યાસ તમારો યોગ્ય છે. HI આ જ રીતે જ્યારે એકબીજા સાથે અથડાશે તો એમાં જૂના બંધ તૂટી અને નવો બંધ જ્યારે રચાય ત્યારે એમાં H2 અને I2 બે અણુ પ્રાપ્ત થાય છે. તો 2HI માંથી H2I2 નીપજ મળી, કારણ કે યોગ્ય દિક વિન્યાસથી સંઘાત થયો. એટલે તો આ બંનેમાંથી કોઈ એક ઉદાહરણ દ્વારા તમે આ વસ્તુને સમજાવી શકો છો. અને સંઘાતના સિદ્ધાંતમાં અસરકારક સંઘાત એ જ આપણો અગત્યનો મુદ્દો છે, જે તમારે અહીંયા રજૂ કરવો જ પડે. એની સાથે સાથે તમારે એ બતાવી દેવાનું હવે કે આમ યોગ્ય દિક વિન્યાસ અણુને નવા બંધની રચના તરફ દોરી અને અયોગ્ય દિક વિન્યાસ છે એ તેમને પાછા ધકેલવાનું અને નીપજ બનતી અટકાવવાનું કાર્ય કરે છે. એટલે અહીંયા આપણું આ વાક્ય રચના પ્રમાણે લખ્યું જરૂર નથી, ઉપર મુજબ સ્પષ્ટ થાય છે તો સમજી શકાય કે યોગ્ય દિક વિન્યાસ અણુને નવા બંધની રચના તરફ દોરે છે, જ્યારે અયોગ્ય દિક વિન્યાસ એમને પાછા ધકેલી નીપજ બનતી અટકાવે છે. આ રીતે પણ લખી શકાય. તો એ તમે સ્પષ્ટ કરો છો. અને અસરકારક સંઘાત સમજવા માટેનો બીજો એક અવયવ પણ તમને આપ્યો, એમ તો ત્રીજો ગણાય, પણ હવે અહીંયા બુકમાં શબ્દ અવયવના સંદર્ભમાં છે એટલે બીજો શબ્દ વાપર્યો, અને એ છે તમારો P, જેને આપણે સંભાવ્યતા અવયવ અથવા ત્રિવિમ વિન્યાસી અવયવ તરીકે ઓળખીએ છીએ. આ તમારો કેપિટલ P. તો તમારે એને પણ બતાવવાનું છે. તમે અહીં સુધી લખીને બેસી જશો તો તમને 4 માંથી 3 માર્ક મળશે. 1 માર્ક તમારો આનો છે એવું સમજી લેજો, કારણ કે એના વગર આ સિદ્ધાંત તમારો પૂરો નથી થતો. તો તમારે આને પણ હવે દર્શાવવાનું કે અસરકારક સંઘાત સમજવા માટેનો બીજો એક અવયવ કેપિટલ P રજૂ કરાયો છે, જેને સંભાવ્યતા અવયવ અથવા ત્રિવિમ વિન્યાસી અવયવ કહે છે, જે દર્શાવે છે કે સંઘાતમાં અણુઓ યોગ્ય દિક વિન્યાસ થયેલા હોવા જોઈએ. એટલે આ આપણો જે સંભાવ્યતા અવયવ છે એ સંઘાતના સિદ્ધાંત આધારે અથડામણ દરમિયાન અણુઓ યોગ્ય દિક વિન્યાસ થયેલા હોવા જોઈએ એની સમજ આપે છે. અને એ આધારે હવે આપણે સૂત્ર લખીએ તો વેગ બરાબર P × ZAB × e EA/RT થશે, જ્યાં P તમારો સંભાવ્યતા અવયવ અથવા ત્રિવિમ વિન્યાસી અવયવ થયો, ZAB આપણો સંઘાત આવૃત્તિ થઈ, E સક્રિયકરણ ઉર્જા છે, R વાયુ અચળાંક, T તાપમાન, અને e EA/RT એ તમારા અનુભવતા જે અણુઓનો અંશ છે, વધુ અથવા ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, એને રજૂ કરે છે. અને છેલ્લે તમારે આ વાક્ય લખીને થિયરી પૂરી કરવાની. આમ સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઉર્જા અને અણુઓનો દિક વિન્યાસ, સક્રિયકરણ ઉર્જા એટલે અથડાવા માટે જરૂરી ઉર્જા, અને પાછું યોગ્ય દિશામાં અથડામણ, બંને એટલે અણુઓનો દિક વિન્યાસ, બંને સાથે મળી અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ, એટલે એક પ્રકારનું તમારી લાક્ષણિકતા થઈ, અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. એટલે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ભાગ ભજવતા પ્રક્રિયકના અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા અને સાથે સાથે યોગ્ય દિક વિન્યાસ, બરાબર, એટલે દિક વિન્યાસ થયો, બંને સાથે મળે તો અસરકારક સંઘાતથી પ્રક્રિયા વેગ તમારો ઝડપી બને અને તમને ઝડપથી નીપજ પ્રાપ્ત થાય એવું આપણે સમજી શકીએ છીએ. તો આ તમારી એક 4 માર્કની થિયરી થઈ. અને 4 માર્કની થિયરીમાં તમારે સંઘાતના સિદ્ધાંતની અંદર પહેલી જે કલ્પના છે, અણુઓ સખત ગોળા સ્વરૂપે ગણી, તેમની વચ્ચે અથડામણ થાય તો જ પ્રક્રિયા થાય. ત્યારબાદ સંઘાત આવૃત્તિની વ્યાખ્યા લખી,
એને આધારે આપણે એક કાલ્પનિક પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા વેગ ZAB × e−EA/RT એ તરીકે રજૂ કર્યું. એની આપણે આર્યના સમીકરણ સાથે સરખામણી કરી અને ત્યારબાદ આ જે સમીકરણ છે એ સમીકરણ દ્વારા તમે સરળ સીધી પ્રક્રિયાઓનો વેગ અચળાંક સરળતાથી નક્કી કરી શકો. પરંતુ સંકીર્ણ કે જટિલ પ્રક્રિયાના સંદર્ભમાં એની અંદર વિચલન જોવા મળે છે, કારણ કે માત્ર સંઘાત જે છે એનાથી નિપજ પ્રાપ્ત થવું જરૂરી નથી, અસરકારક સંઘાત થવો જરૂરી છે, જે આપણે ઉદાહરણ દ્વારા સમજાયું. એને આધારે યોગ્ય દિક વિન્યાસ નિપજ પ્રાપ્ત કરે અને અયોગ્ય દિક વિન્યાસ તમને નિપજ બનતી અટકાવે. એને જોયા પછી છેલ્લે તમારે એક બીજો અવયવ અસરકારક સંઘાતના અનુસંધાનમાં રજૂ કર્યો, જેને આપણે સંભાવ્યતા અવયવ અથવા ત્રિમવિન્યાસી અવયવ P તરીકે ઓળખ્યો. એ આધારે નવો સંબંધ વેગ બરાબર P × ZAB e−EA/RT દર્શાવ્યું. અને એને આધારે છેલ્લે આપણે લખ્યું કે કોઈ પણ તમારો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના સંદર્ભમાં સંઘાત સિદ્ધાંતને આધારે સક્રિયકરણ ઉર્જા અને અણુઓનો દિક વિન્યાસ બંને સાથે અસરકારક સંઘાત એ તમારો પ્રક્રિયા વેગને નક્કી કરે છે, આપણે સમજી શકીએ છીએ.